સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરાના સતત વરસાદ વચ્ચે રસ્તાઓની સ્થિતિ વધુ એક વખત ચર્ચામાં આવી છે। શહેરના કોટા વિસ્તારમાં વોર્ડ નંબર 12 પાસે આવેલા માધવબાગ 4 રસ્તા નજીક અચાનક વિશાળ ભૂવો પડતા અફરાતફરી મચી ગઈ। ઘટનાને પગલે તંત્રએ સમગ્ર વિસ્તાર કોર્ડન કરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે। આ કોટાના માધવબાગ સામે આવેલા 4 રસ્તા પાસે પડેલો ભૂવો એટલો મોટો હતો કે અકસ્માત ટાળવા માટે સ્થળને તરત જ બેરિકેડિંગ કરી બંધ કરી દેવામાં આવ્યો। પ્રાથમિક માહિતી મુજબ પાણીની લાઇન લીકેજના કારણે જમીન ધસી પડતા ભૂવો પડ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। વોર્ડ નંબર 12ના કોંગ્રેસ પ્રમુખ રાકેશભાઈએ તંત્ર પર આકરા સવાલો ઉઠાવ્યા। તેમણે કહ્યું કે ગઈકાલે જ મ્યુનિસિપલ કમિશનર શહેરના રસ્તાઓની તપાસ માટે નીકળ્યા હતા, છતાં આજે ફરી ભૂવો પડવાની ઘટના સામે આવી છે। તેમણે કટાક્ષ કરતા કહ્યું કે હવે શહેરમાં વોકી ટોકી લઈને જ ફરવું પડે એવી સ્થિતિ છે અને આ વિસ્તાર જાણે ભૂવા વિસ્તાર બની ગયો હોય તેમ લાગી રહ્યું છે। આ વિસ્તાર મૂચમોડા વિસ્તાર કહેવાય છે અને બિલકુલ વોર્ડ નંબર 12ની ઓફિસના બહાર જ આ ભૂવો પડ્યો છે। હવે તમે ભૂવો જોઈ શકો કે કેટલી મોટી માત્રામાં છે। આખી બસ જતી રહે એટલો મોટો ભૂવો છે અને ઉપરથી આ એક પાઇપલાઇન બી તૂટી ગઈ છે અને હવે એને સરખી રીતે રિપેરિંગ કરે તો સારું છે। આ તો કોંગ્રેસનો ટાઈમનો રોડ છે એવું કહેવામાં આવે છે, બરાબર। હવે આ કોંગ્રેસના ટાઈમ પર રોડ બનેલો છે, માનીએ છીએ કે કોંગ્રેસના ટાઈમ પર રોડ બન્યો છે, પણ હવે આ રિપેરિંગ એને પર 2-3 વાર તો રિપેરિંગ થયેલું છે એવું દેખાય છે, પણ રિપેરિંગની કામગીરી કેવી કરે છે એ ખબર નહીં પડતી। વરસાદ પણ પડી રહ્યો છે। હવે ભૂવો એ મોટો તો છે જ, હજુ મોટો થતો જશે। અંદરથી તમે જોશો તો અંદર બી પેલો ગુફા જેવું દેખાશે। અંદરથી આ બાજુ તમે ઘૂસતો ને સીધું પેલી બાજુ નીકળશો એવો રસ્તો છે અંદરથી। શું નામ તમારું? અમર વાઘ। મહેસાણા મહાનગરપાલિકાની સામાન્ય સભા માત્ર 30 સેકન્ડમાં